સુરતમાં કુખ્યાત શિવા ટકલા ગેંગ પર ગુજસીટકોનો સંકચો. આરોપી વિરુદ્ધ હત્યા, લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનના 17થી વધુ ગુના નોંધાયા. ગોળાદરા વિસ્તારમાં 3 યુવકોનું અપહરણ કરી ડબલ મર્ડર કેસમાં કરાઈ હતી ધરપકડ. આરોપી શિવા ટકલાએ પોલીસ પર કર્યો હતો હુમલોનો પ્રયાસ. જવાબમાં ગોળાદરા પોલીસે સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન શિવા ટકલાને પગમાં ગોળી વાગતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો. હાલ સુરત શહેર પોલીસ આરોપી વિરુદ્ધ ગુજસીટકો હેઠળ ગુનો નોંધી છે. વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડર દાખલ થયેલું હતું અને કિડનેપિંગ પણ હતું. કિડનેપિંગ કરીને જ્યારે એ લોકો આરોપી જે ભોગ બનનારને લઈ ગયા ત્યાં પણ એનું મહારાષ્ટ્રમાં એનું મૃત્યુ થયેલ હતું. આ રીતે જે શિવા લલણી યાદવ કરીને જે આરોપી છે એને પોતાની આખી ગેંગ રચી અને અગાઉ પણ એણે મર્ડર અને એટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ એના પર દાખલ થયેલા છે. એ પાસામાં દિવાળી પર જ છૂટીને આવેલો હતો અને ફરી પાછું એણે થોડા સમય અગાઉ વડોદરામાં આ જ પ્રકારે મર્ડર કરેલ છે અને એની પોતાની ગુનાહિત પ્રવૃત્તિ એણે આચરેલ છે. એ સંદર્ભમાં જ વડોદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો પણ ગુનો દાખલ થયો છે. એને જ્યારે અટક કરી અને જ્યારે હ્યુમન સોર્સિસથી અને જે અમારી પાસે ટેકનિકલ સર્વેલન્સ અમારું ચાલુ હતું એમાં ખ્યાલ આવ્યો કે એ દિલ્હીથી ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવી રહ્યો છે એની ગર્લફ્રેન્ડને મળવા માટે. ત્યારે અમે એને ત્યાંથી કેચ કરી અને જ્યારે પરત સુરત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવતા હતા ત્યારે એણે પોતાની તબિયત થોડી ખરાબ છે એવું નાટક કરી અને વોશરૂમ જવાના અને વોમિટ થઈ રહી છે એમ કહેવાથી જ્યારે રસ્તામાં ગાડી ઊભી રાખી તો ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો એણે અને જે ડિસ્ટર્બ પીએસઆઈ છે એમની પણ ગન ખોંચવી અને ઝપાઝપી કરી અને એને ભાગી જવું હતું. એ વખતે ડિફેન્સમાં પોલીસે એના પર વળતો ફાયરિંગ કરેલ છે અને એને પગમાં ગોળી વાગેલ છે. અત્યારે અમે એને એરેસ્ટ કર્યો છે અને ગુજસીટોકની પણ મંજૂરી આવી ગયેલ હોવાથી ગુજસીટોકમાં પણ અમે એને અટક કરેલ છે. કેટલા ગુના અલગ અલગ નોંધાયેલા છે એની અત્યારે હમણાં પાસામાંથી છૂટીને આવેલો છે અને અલગ અલગ એની ઉપર 17 જેવા ગુનાઓ દાખલ છે જેમાં નાની મોટી ચોરી, લૂંટ, મર્ડર, એટેમ્પ ટુ મર્ડર પણ દાખલ થયેલા છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.